શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપા ઉતરી છે એવા ઉપસ્થિત ભાગ્યવાન વૈષ્ણવો, કેવો સુંદર આજનો દિવસ અને જે આપણે નિત્ય કરી રહ્યા છીએ એનો આનંદ, રાગ ભોગ અને શૃંગાર. કહેવાય ને કે એમાં સૌથી ઉત્તમ શું? તો કે શૃંગાર. કે સામગ્રી સિદ્ધ કરી છે, ગુણગાન કર્યા છે. કોઈ માટે હું સજી છું, કોઈ માટે ધજી છું, કોઈ માટે તૈયાર થઈ, ક્યારે બ્યુટી પાર્લરમાં ગઈ, ક્યારે નવા નવા વસ્ત્ર ખરીદ્યા, બધું જ કર્યું. પણ આનંદ શેમાં મળે? કો એને મળવામાં. તો શૃંગાર એટલે શું? પ્રભુને મળવાનો સમય, નિરખવાનો સમય. ત્યારે ગોપીઓ પણ નીકળીને વેણુનાથ થયો અને ગોપીઓ દોડીને આવી તો પૂછ્યું કે અરે ગોપીઓ, તમે શું સજી ધજીને જાઓ છો? તમે ઘરમાંથી એમને એમ નીકળી છો? અડધી રાત્રે વેણુનાથ થાય ને ગોપી ભાગીને આવે, કોઈ શૃંગાર ના કરે આવ્યા હોય. યોગમાયા વિશારદ. ત્યારે એ ગોપીને પૂછીએ કે તારો આનંદ શું છે? કે પ્રભુને નિરખવાનો આનંદ છે, પ્રભુની સન્મુખ જવાનો આનંદ છે. તો ગોપી આત્માના શૃંગાર સજ્યા છે. જ્યારે પ્રભુની સેવામાં તમે જાઓ અને શૃંગાર કરવા બેસો ને, એમાંનો આત્માના શૃંગાર સજીને પ્રભુ આપની સામે આવી છું, એનો આનંદ છે. તો પ્રાચીન પ્રણાલિકાઓ છે ને, શ્રી મહાપ્રભુજીના સમયમાં સ્વરૂપો હતા અને એનો વિશેષ આનંદ હતો. આપણે પુષ્ટિમાનો ઇતિહાસ જોઈએ, 84 વૈષ્ણવનો, 252 વૈષ્ણવનો ઇતિહાસ જોઈએ તો તમને બધા સ્વરૂપોના દર્શન થશે. અને સ્વરૂપ સેવામાં ભોગનો પણ આનંદ, કીર્તનનો આનંદ અને શૃંગારનો પણ આનંદ. ત્યારબાદ પ્રણાલિકા બદલાઈને 150 વર્ષ પૂર્વેથી પછી ચિત્ર સેવા પ્રગટ થઈ છે અને ચિત્ર સેવા પણ થઈ શકે છે, આપણે ત્યાં એ પણ માન્ય છે. પણ કહેવાય કે જે સ્વરૂપને, જેને શૃંગારનો આનંદ લેવો છે, એ સ્વરૂપને વિશેષ આનંદ આપી શકે છે. કે ચિત્ર સેવામાં પછી ઉપદ્રવો થવા લાગ્યા ને શું થયું કે ભાઈ હોલી ખેલમાં ખૂબ ખેલાવ્યા અને પછી જલથી એને સાફ કરવા લાગ્યા તો સ્વરૂપ દેખાતું આછું થઈ ગયું. એવા ઘણા ઉપદ્રવો ચિત્ર સેવામાં બન્યા છે અને થતા હોય છે. ઘણી વખત આપણે વિશેષ કરવા જઈએ કે આનાથી વધારે કરવું એવો પ્રયત્ન કરીએ ત્યારે આવા ઉપદ્રવ બનતા હોય. એટલે જ્યારે શૃંગારમાં જેની રુચિ છે એને સ્વરૂપ સેવા પધરાવી જોઈએ ને સ્વરૂપનો આનંદ છે. અને કેવો અલૌકિક આનંદ આવે કે સ્વરૂપનો જે આનંદ છે ને એમાં કેટલા બધા પ્રકારો છે. જો બાલભાવનો શૃંગાર પણ છે. એ નિત્ય યશોદાજીના ત્યાં નંદાલયમાં ગોપીઓ આવતી અને બાલભાવના શૃંગાર કરી ગિરિરાજની તળેટીમાં પ્રભુને પધરાઈ જતી. અને ત્યાં પ્રભુ જ્યારે શૃંગાર ધારણ કરતા ને તો સુરદાસજી કહે પદમાં કે હંમેશા પ્રભુ ગોપી સાથે વિવાહ કરવાના હોય એવી લીલા રસતા. ત્યારબાદ જોઈએ તો કિશોર અવસ્થા, ગાય ગોપ વ્રજ બાળકોને શૃંગારનો સ્વરૂપનો આનંદ આપવા એવા કિશોર ભાવના શૃંગાર ધરતા. પછી ક્યાં કે વ્રજાંગનાઓ માટે મુગટ કાચની ધારણ કર્યું. એ વ્રજાંગનાઓને રસદાન કરવા માટે, વિનાદ કરવા માટે પ્રભુ મુગટ કાચની ધારણ કર્યું છે. સુવર્ણ મુગટ ધારણ કર્યું એ વીર યોદ્ધાઓ માટે, જેને મોહિની રૂપના દર્શન કરાવીને મોહિત કર્યા છે. આખી સેનાના પ્રાણ હર્યા હોય એવા પણ પ્રભુએ શૃંગાર ધર્યા છે. આ પછી સખી ભાવનો શૃંગાર, રાધાજી કે મન કે મનોરથ પૂરે કરવે આજે શ્યામ શ્યામા બન કે બરસાના ગયો. એવા સખી ભાવના શૃંગાર પણ પ્રભુ કરે છે. વિવિધ પ્રકારના શૃંગારો છે કે શૃંગારનો સ્વરૂપ શ્યામ. શૃંગાર એટલે શું કે શ્યામ રૂપ, શ્યામ સ્વરૂપ. જેમ લગાવનું રૂપ પણ શ્યામ છે. લગાવ એટલે શું કે જ્યારે આપણાથી શૃંગાર ના થાય ત્યારે વિશેષ ભાવ પ્રગટ કરીને એમાં લગાવ ધરાવીએ. એ લગાવથી પ્રભુએ સ્વીકારી લે છે. લગાવ એટલે એક પ્રકારની પ્રીતિ, જેમાં પ્રીતિ વિશેષ હોય એને પ્રભુ સ્વીકારે છે. એટલે શ્રીનાથજીનું વદન કમળ જોયું કે કેવું મુખારવિંદ. જેમ રસખાનને મોહિત કર્યા, કુમનદાસને મોહિત કર્યા, રૂપ મુરારી દાસને મોહિત કર્યા, એવું પ્રભુનું સ્વરૂપ છે કે બધા મોહિત થઈ જાય. કોટી કલ્પનું મહેલું થયું મને એક પલકમાં ઢોળ્યું. એવા કેવા સુંદર પ્રભુના દર્શન થાય કે જ્યારે મુખારવિંદ દેખાયું એમાં સર્વ દિશાઓ દેખાઈ જાય. ત્યાં નેત્રને જોવું એવું લાગે પ્રભુ કેટલો કટાક્ષ છે અંદર, આહ કેવો કટાક્ષ મારી ઉપર કરી રહ્યા છે. અને જ્યારે દંડવત કરું એવું લાગે પ્રભુ કટાક્ષ નથી કરતા, કેવલ મારી ઉપર દ્રષ્ટિ કરે છે. ઘણા લોકો દર્શન કરવા જાય ને
જે બહુ ભીડ હતી, મહારાજ એટલી બધી દર્શનમાં ભીડ હતી ને, અમે તો ક્ષણમાં નીકળી ગયા. એ ના જોઈશ. એમ જો કે પ્રભુએ તને ત્યાં ઊભો રાખ્યો. પુષ્ટિ માર્ગી વિચારધારા કોને કહેવાય? કે પ્રભુના દર્શન કરવા હું નથી ગઈ, પ્રભુ દર્શન આપવા માટે મને ખેંચીને બોલાવી હતી, એને દર્શન કહેવાય. સુરદાસીને પૂછ્યું ને કે ક્યાં જાઓ છો? કે દર્શન કરવા. બધા હસવા લાગ્યા. સુરદાસી સામે હસ્યા. બધા પૂછ્યું, અરે તમે કેમ હસો છો? કે છે અજ્ઞાનીને ક્યાં વાત કરી? કે શું અજ્ઞાન છે? અરે દર્શન, તમે ખુલ્લા નેત્ર જુઓ એ દર્શન નહીં, પ્રભુ એક દ્રષ્ટિ તમારી ઉપર નાખે ને એ સાચા દર્શન કહેવાય. એવી કૃપા મારી ઉપર થાય, એનો આનંદ લેવો છે મારે, એ આનંદ. તો પ્રભુના દ્રષ્ટિ કેવી છે? કુરુક્ષેત્રમાં જોઈએ તો દ્રષ્ટિ માત્રથી પણ રહ્યા છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં જોઈએ દ્રષ્ટિથી પ્રભુએ ભોગ સ્વીકાર્યા છે, જીવનું સુકૃત કર્યું છે. એટલે કે દિનતા પાત્રમાં મન મણી મૂકી અને પ્રભુ પાસે જતા રહીએ, દ્રષ્ટિ આપણી ઉપર થઈ જાય. એટલે એ નેત્ર કેવા છે કે પ્રભુની સદાય દિનતાવાળા ભક્ત ઉપર સદાય દ્રષ્ટિ રહે છે. નકવેસર અને કેવા સુંદર મજાનો ચીબુક. ચીબુક એટલે સર્વે રસને ધારણ કરવાનું પાત્ર, એટલે ચીબુક છે. બધો જ રસ પ્રભુનો ક્યાં ધારણ થાય? એ ચીબુકમાં. અને એ ચીબુકમાંથી રસ ટપકે અને જ્યારે સ્વામીજી ભરતા હોય ત્યારે બિંદુ સૃષ્ટિ પ્રગટ થઈ જાય છે. નાદમાંથી તો વૈષ્ણવ સૃષ્ટિ અને બિંદુમાંથી વલ્લભીય સૃષ્ટિ, વલ્લભ પરિવાર પ્રગટ થાય. એવું અધર્મતનો આનંદ એ ચીબુકમાં પધરાયેલો છે. અને કહેવાય કે નકવેસરનું મોતી શું કહે? દેવ રહ્યા ધિક્કાર જણે કણિકા ના ચાખી. એ નકવેસરનું મોતી વારંવાર કહે કે અરે વૈષ્ણવો, તમને બ્રહ્મસંબંધ મળ્યું છે, તને વલ્લભ મળ્યા છે, તને ઘરમાં સેવાનો અધિકાર મળ્યો છે, છતાં તારી અવસ્થા કેવી કે જેમ આ નકવેસરનું મોતી છે, અધર પાસે છે, પણ અધરનો આનંદ લઈ શકતો નથી. એમ પુષ્ટિના સાગરમાં તું ડૂબ્યો, છતાં પ્રભુના સુખનો આનંદ લઈ શકતો નથી. એ આનંદ લે. એટલે કે મકરાકૃત, મત્સ્યાકૃત અને મયુરાકૃત કુંડલની ભાવનાઓ બતાવી. મકરાકૃત એટલે જેમ ગજેન્દ્રનો પગ કેવો પકડ્યો છે, એમ કહ્યું કે મકરાકૃત કુંડલ જ્યારે પ્રભુ ધારણ કરે તો એવા તમને પકડે કે જેમ સંસારમાં તમે છૂટો અને સદાય પ્રભુમાં જોડાઈ જાઓ. મત્સ્યાકૃત માછનો પ્રકાર બતાવે છે કે અરે પ્રભુ કે જ્યારે મત્સ્યાકૃત કુંડલ ધારણ કરું તો મીન રહત જતા આશરે નિકસ જાય મર જાય. એમ મીનને કેવો આશ્રય છે? માત્ર જલનો આશ્રય છે. એમ એ જીવ જે મારી શરણે આવ્યો છે, માત્ર મારું આ શરણ સ્વીકાર કર, બીજું અન્ય બધું છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એક આશ્રય સ્વીકારવો, એવું મત્સ્યાત કુંડલ સંકેત કરે. અને મેં રાખું જેનામાં દ્રઢતા આવી જાય, પ્રભુ કહે કે હવે તું મારો થઈ ગયો, હવે મારી લીલાથી તું દૂર નથી. એટલે મયુરાકૃત કુંડલ ધારણ કરે, મોર બની આયો કાના. અને પ્રભુ વિવિધ સ્વરૂપ ધારણ કરીને અલગ અલગ લીલાઓના દર્શન કરાવવા તમારી પાસે આવી જાય. આ તો પ્રભુના મુખારવિંદની ભાવનાઓ છે. એટલે કહ્યું કે એ મુખારવિંદ કેવું છે કે એકવાર પ્રભુનું મુખારવિંદ શિંગાર જોયા એટલે સમજો આપણે એના થઈ ગયા. એવું શ્યામ સ્વરૂપ, અરે શિંગારનો ભાવ પણ શ્યામ, યમુનાજી પણ શ્યામ, ગિરાજ બાબા પણ શ્યામ. કે શ્યામ રંગ છે ને એ સ્નેહનો રંગ છે. બીજા બધા ઉપર રંગ ચડી શકે, શ્યામ પણ ના ચડે. એટલે અમારા ત્યાં ભગવતી કહે છે કે ભાઈ લગાવ પણ છે ને એ શ્યામ રાખવો. ઘણા લોકો વિવિધ પ્રકારના અલગ અલગ રંગબેરંગી लगाव लावे कि नहीं श्याम रंग प्रभु को सुहाए, क्योंकि यमुना को रंग भी श्याम, स्नेह को रंग भी श्याम, श्रृंगार को रंग भी श्याम है. ऐसो रंग रहे तो प्रभु को प्रिय लगे.